हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે આલ્કોહોલની બનાવટોની શરૂઆત કરેલી। હવે આલ્કોહોલની બનાવટમાં આપણે જોઈ ગયેલા કે ભાઈ જલીયકરણથી પ્રક્રિયા જલીયકરણ રિડક્શન કરશો તો તમને 2 ડિગ્રી આલ્કોહોલ મળશે અને ઉદ્દીપકીય રિડક્શન કરશો તો આપણને 1 ડિગ્રી આલ્કોહોલ મળે। એના ઉપરથી આપણે થોડાક આગળ જઈ રહ્યા છીએ। કોયડો 11.2 11.2 કોયડો શું કહે છે ભાઈ કે ભાઈ તમને આવું કીધું છે, નીચે દર્શાવેલી પ્રક્રિયાઓથી મળતી સંભવિત નિપજોના આઈયુપીએસી નામ અને બંધારણ દોરવાના છે। તો એક તો આવું છે, બ્યુટેનાલ નું ઉદ્દીપકીય રિડક્શન, બરાબર। નંબર 2, મંદ સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રોપીનનું જલીકરણ, અને 3, પ્રોપેનોન ની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા, ત્યારબાદ જળ વિભાજન। ચાલો, તો ઓલરેડી આપણે ભણી ગયા છીએ બ્યુટેનાલ એટલે CH3 CH2 CH2 CHO, આ બ્યુટેનાલ છે। એનું ઉદ્દીપકીય રિડક્શન કરવું છે। રિડક્શન એટલે હાઇડ્રોજન સાથે PT, PD કે NI ઉદ્દીપકની હાજરીમાં। તો શું થશે ભાઈ? આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ બની જાય, એટલે આ 2 H માંથી 1 H આ કાર્બોનિલ કાર્બન સાથે જશે અને 1 H આ ઓક્સિજન સાથે જશે, એટલે શું બનશે? CH3 CH2 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 OH, ब्यूटेन 1 ऑल, ब्यूटेन 1 ऑल થઈ ગયું। ચલો, પ્રોપીનનું જલીયકરણ કરવાની વાત ચાલે છે એસિડની હાજરીમાં। પ્રોપીન એટલે ભાઈ CH3 CH ડબલ બોન્ડ CH2, આ પ્રોપીન છે। એનું જલીયકરણ એટલે પાણી સાથે પ્રક્રિયા કરવી છે H+ ની હાજરીમાં। તો માર્કોવ નિકોવ આવશે ભાઈ। આપણે કીધું જલીયકરણ કરશો ઉદ્દીપક સાથે કરશો તો 1 ડિગ્રી આલ્કોહોલ, જલીય સાથે કરશો તો 2 ડિગ્રી આલ્કોહોલ મળશે તમને। એટલે આમાં શું થશે? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ કોની સાથે જોડાય? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિલિન કાર્બન સાથે જોડાય, એટલે OH અહીંયા જોડાશે, H અહીંયા જોડાશે, એટલે શું થશે ભાઈ? CH3 CH CH3 OH, પ્રોપેન 2 ઓલ અથવા 2 પ્રોપેનોલ। પછી પ્રોપેનોલની CH3 MgBr સાથે પ્રક્રિયા આપણે કરવી છે। ચાલો, પ્રોપેનોલ એટલે CH3CO CH3, એની કોની સાથે પ્રક્રિયા કરવી છે ભાઈ? મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ। તો શું થાય છે? દર વખતની જેમ આ CH3C સાથે જોડાશે અને O સાથે Mgi જોડાશે, અહીંયા જોડાશે, આ અહીંયા જોડાય,
અહીંયા આવશે, હા અહીંયા આવશે. શું થશે? CH3 આ બાજુ CH3 અને OMgBr મધ્યવર્તી સંયોજન બન્યું. અને પછી આનું જળ વિભાજન કરો, પાણી સાથે પ્રક્રિયા કરશો તો આ H C સાથે જશે, આ H જે છે એ C સાથે ગયો અને OH આ MgBr સાથે જશે. એટલે શું બનશે? MgOHBr અને H આ C સાથે આવી ગયો, વચ્ચેના C સાથે, એટલે 3 ખૂણા પર 3 તો છે જ CH3. બરાબર, અને O સાથે આ H આવ્યો. OH O સાથે લખી દઈએ આપણે, એટલે HO સાથે જશે અને MgBr સાથે OH જશે. આનું નામ 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ, 2-મિથાઇલ પ્રોપેન-2-ઓલ થઈ ગયું. ઓકે, ચલો આવા જ પ્રશ્ન લખાણ સંબંધિત પ્રશ્ન છે 11.4. લખાણ સંબંધિત પ્રશ્ન 11.4 શું કહે છે ભાઈ? કે દર્શાવો કે મિથેનોલ સાથે યોગ્ય ગિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા જણાવેલ આલ્કોહોલ કેવી રીતે બનાવી શકાય. જો અમારે એકવાર આવું આલ્કોહોલ બનાવવું છે, CH3 CH3 CH2OH આવો એક બનાવવો છે અને બીજો CH2OH આવું નિપજ મારે બનાવી છે. તમારે એવો ગિગ્નાર્ડ પ્રક્રિયક પસંદ કરવાનો છે કે જેમાં એક પ્રક્રિયક આલ્ડિહાઇડ છે, મિથેનોલ છે. તો શું કરીશું ભાઈ? મારે આવું બનાવવું છે તો હું શું કરીશ? પહેલાં તો મિથેનોલ રકમમાં તમને કીધું છે મિથેનોલની એવો ગિગ્નાર્ડ પ્રક્રિયક પસંદ કરો કે જેથી આવી નિપજ બને. તો હું આ આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પસંદ કરું છું. ગિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે હું શું પસંદ કરું છું ભાઈ? આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. એટલે શું થશે ભાઈ? આને તમે આમ લખી શકો, CH2O, C 2H અને O. તો શું બનશે પહેલા ભાઈ? CH3 CH3 પછી આ CH2O MgBr અને પછી આની પાણી સાથે પ્રક્રિયા કરો તમે, જળ વિભાજન. આ મધ્યવર્તી સંયોજન બન્યું અને એની તમે પાણી સાથે પ્રક્રિયા કરશો તો શું થશે? આ H આ O સાથે જશે અને આ અહીંયા આવશે, એટલે વત્તા MgOHBr છૂટું પડી ગયું. અને આપણે આ જે નિપજ બનાવવાની હતી એ નિપજ બની ગઈ. એટલે અહીંયા ગિગ્નાર્ડ પ્રક્રિયક તરીકે મેં શું લીધું છે ભાઈ? આઇસોપ્રોપાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચાલો, મારે અહીંયા આવી નિપજ બનાવી છે તો હું કયો પ્રક્રિયક લઈશ ભાઈ? MgBr. બરાબર, તમે MgBr ની જગ્યાએ તમારે Cl I તમારે જે લેવું તમે લઈ શકો છો. કોની સાથે પ્રક્રિયા કીધી ભાઈ? HCHO મિથેનોલ
મિથેનોલને આમ પણ લખાય CH2O. ચલો તો શું થશે ભાઈ? આમ થાય CH2O MgBr અને પછી આનું પાણી સાથે પ્રક્રિયા કરો, જળ વિભાજન, એટલે શું થશે ભાઈ? HO સાથે જશે અને OH Mg સાથે જશે એટલે MgOH Br અને આ નિપજ બની ગઈ. એટલે આપણે આ નિપજ બનાવવાની હતી. તો ફોર્માલ્ડિહાઇડની અથવા તો મિથેનોલની મેં આની સાથે પ્રક્રિયા કરી તો મને આ નિપજ મળી અને આની સાથે પ્રક્રિયા કરું તો મને આ નિપજ મળે. એટલે આપણે જે નિપજ જોઈતી હતી એ નિપજ તમારે બનાવી શક્યા. ક્લિયર દોસ્તો? આ સાયક્લોહેક્ઝેન મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઓકે, તો આ જે ગઈ વખતે આપણે લાસ્ટ લેક્ચરમાં જે આપણે થિયરી જોઈ ગયા હતા એને રિલેટેડ આ પ્રક્રિયાઓ છે. પછી તમારે આવે છે ફિનોલની બનાવટો. આપણે ગઈ વખતે આલ્કોહોલની બનાવટો જોઈ ગયા, આજે આપણે ફિનોલની બનાવટ જોઈશું. ચલો, ફિનોલની બનાવટો. ફિનોલની બનાવટો 4 છે. ફિનોલની બનાવટો કેટલી છે ભાઈ? 4 છે. એનું બીજું નામ છે કાર્બોલિક એસિડ. ફિનોલનું બીજું નામ શું છે ભાઈ? કાર્બોલિક એસિડ. બરાબર. હવે આપણે એની બનાવટમાં પહેલી બનાવટ નંબર 1, હેલો એરિન સંયોજનમાંથી. હેલો એરિન સંયોજનમાંથી ફિનોલ, અથવા આને ડાઉ પદ્ધતિ પણ કહેવી હોય તો કહી શકીએ. કઈ પદ્ધતિ ભાઈ? ડાઉ પદ્ધતિ. શરૂઆત કરીએ આપણે તો કે ભાઈ તમારે આ જે છે એ પ્રશ્ન એકચ્યુઅલી સ્વાધ્યાયનો 11.10 છે. પ્રશ્ન આવો છે, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. ફિનોલ બનાવો. એટલે આપણે ડાઉ પદ્ધતિમાં શેમાંથી આપણે ફિનોલ બનાવવાનો છે ભાઈ? ક્લોરોબેન્ઝીનમાંથી. ક્લોરોબેન્ઝીન એટલે આમ લખાય ભાઈ, બેન્ઝીન ઉપર Cl. આ ક્લોરોબેન્ઝીન છે. આ ક્લોરોબેન્ઝીનની 6 થી 8% સાંદ્રતા ધરાવતા NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે છે
તાપમાન 623 કેલ્વિન રાખવામાં આવે છે, દબાણ 300 વાતાવરણ રાખવામાં આવે છે. 6 થી 8% સાંદ્રતા ધરાવતા NaOH સાથે પ્રક્રિયા કરીશું, બરાબર છે. 300 વાતાવરણ દબાણ રાખીશું, 623 કેલ્વિન તાપમાન રાખીશું, તો આપણને શું મળશે ભાઈ? ONA. આ ONA અહીંયા જોડે ગયું, આ H અને આ Cl, HCl. આ સોડિયમ ફિનોક્સાઇડ બની ગયું. અને આ જે સોડિયમ ફિનોક્સાઇડ જે બન્યું એનું એસિડીકરણ કરી નાખો. એસિડીકરણ કરી નાખો તો શું થાય? NaCl જતો રહે અને આ OH જોડાઈ જાય બેન્ઝીન ઉપર. OH વત્તા NaCl, ફિનોલ. તો ડાઉ પદ્ધતિમાં ફિનોલ આપણે હેલોએરિન એટલે ક્લોરોબેન્ઝીનમાંથી મેં બનાવ્યું. તો પહેલી એની NaOH સાથે પ્રક્રિયા કરી તો સોડિયમ ફિનોક્સાઇડ મને મળ્યું, અને એ સોડિયમ ફિનોક્સાઇડની આપણે શું કર્યું ભાઈ? એનું એસિડીકરણ કરી નાખ્યું. તો મને શું મળ્યું ભાઈ? ફિનોલ મળી ગયું. અહીંયા આડ નિપજ તરીકે એકચ્યુઅલી આ પદ્ધતિમાં આડ નિપજ તરીકે જુઓ, 100% કે ક્લોરોબેન્ઝીનનું રૂપાંતર સોડિયમ ફિનોક્સાઇડમાં થવાનું નથી. દાખલા તરીકે 5% ક્લોરોબેન્ઝીનનું સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર થયું નથી, તો એ 5% ક્લોરોબેન્ઝીન આજે સોડિયમ ફિનોક્સાઇડ જે બન્યું છે એની સાથે પ્રક્રિયા કરે. અને શું બનાવશે? NaCl દૂર થાય તો ડાયફિનાઇલ ઈથર બને. ડાયફિનાઇલ ઈથર, જેને આપણે ગુલાબ જળ કહીશું આપણે. એટલે આપણને આડ નિપજ તરીકે શું મળે છે ભાઈ? ડાયફિનાઇલ ઈથર મળે છે, બરાબર. આડ નિપજ તરીકે આપણને શું મળે છે ભાઈ? ડાયફિનાઇલ ઈથર, અથવા એને ફિનોક્સીબેન્ઝીન પણ કહેવું હોય તો કહી શકીએ. હવે આ ડાઉ પદ્ધતિ થઈ ગઈ. પછી બીજી પદ્ધતિ છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ. કેવી રીતે બનાવીશું ભાઈ? તો કે ભાઈ બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી આપણે બનાવવું છે, એટલે પહેલાં આપણે બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવીએ. જુઓ, આ બેન્ઝીન છે, એની ઓલિયમ સાથે પ્રક્રિયા કરીએ. ઓલિયમ એટલે H2S2O7. ઓલિયમ સાથે પ્રક્રિયા કરીશું, સલ્ફોનેશન કરશો તમે તો SO3H ગ્રુપ દાખલ થાય. આનું નામ થઈ ગયું બેન્ઝીન સલ્ફોનિક એસિડ, જે ટૂંકમાં BS તરીકે પણ ઓળખાય છે. બેન્ઝીન સલ્ફોનિક એસિડ થઈ ગયું. અને પછી આની NaOH અને બીજી વાર એસિડ સાથે પ્રક્રિયા કરો. એકવાર NaOH સાથે અને બીજી વાર H+ સાથે પ્રક્રિયા કરશો તો જ્યાં SO3H હોય ત્યાં OH આવી જાય. સુંદર મજાનું શું બની ગયું ભાઈ? ફિનોલ. સુંદર મજાનું ફિનોલ થઈ ગયું. તો
તો આ બીજી બનાવટ થઈ ગઈ. એટલે ઓલિયમ સાથે પહેલાં પ્રક્રિયા કરી તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યું અને એ બેન્ઝીન સલ્ફોનિક એસિડની આપણે NaOH અને H+ સાથે પ્રક્રિયા કરી તો આપણને ફિનોલ મળે છે. ત્રીજી બનાવટ છે ડાયએઝોનિયમ ક્ષારમાંથી. ડાયએઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ. ડાયએઝોનિયમ ક્ષાર બનાવવા માટે આપણે પહેલાં એને એનિલિનમાંથી, એનિલિન એટલે બેન્ઝીન ઉપર NH2, એનિલિનમાંથી પહેલાં બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવીશું અને પછી એમાંથી આપણે જળ વિભાજન કરી અને ફિનોલ બનાવી શકો. એટલે પહેલાં આની આપણે NaNO2 વત્તા 2 મોલ HCl સાથે એનું મિશ્રણ કરો. એમાં એનિલિનને તમે નાખી દો 0 થી 5 અંશ સેલ્સિયસ જેટલું નીચું તાપમાન, એટલે 273 થી 278 કેલ્વિન જેટલું નીચું તાપમાન રાખો. તો પહેલાં બેન્ઝીન ઉપર N2+ Cl- આ બની ગયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. દૂર શું થાય સાહેબ કે તો બે એક Na અને એક Cl જશે અને 2 પાણી જશે. આ એનિલિનનું બીજું નામ એમિનો બેન્ઝીન પણ કહેવાય. એમિનો બેન્ઝીન. તો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બન્યો. ઓરડા તાપમાને પોતે અસ્થાયી છે એટલે આપણે પ્રક્રિયા દરમિયાન તાપમાન કેવું રાખીએ છીએ ભાઈ? નીચું રાખીએ છીએ. બસ આને તમે શું કરો ભાઈ? પાણી સાથે ગરમ કરી દો. ગરમી આપો તો શું થશે? આ N2 જશે, આ H અને આ Cl HCl જશે અને બાકીનો આ OH જે છે બેન્ઝીન રિંગ ઉપર ગોઠવાઈ જશે. ફિનોલ બની ગયું. એટલે પહેલાં એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર બનાવ્યો અને પછી એનું જળ વિભાજન કરી નાખ્યું આપણે તો શું બની ગયું ભાઈ? ફિનોલ. ઓકે, ચલો પછી આવે છે તમારી ચોથી પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ અથવા ક્યુમિનમાંથી ફિનોલ. જેમ આપણે દર વખતે આ ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ, તો પહેલા મેં એનિલિનમાંથી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવ્યો. બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ, તો મેં પહેલા બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ બનાવ્યો. એમ મારે ક્યુમિનમાંથી ફિનોલ બનાવવો છે એટલે પહેલાં હું શું કરીશ ભાઈ? બેન્ઝીનમાંથી ફિનોલ ક્યુમિન બનાવીશ. એટલે જુઓ આ બેન્ઝીન છે, બેન્ઝીનની પ્રોપીન સાથે પ્રક્રિયા કરીએ. H3PO4 ઉદ્દીપકની હાજરીમાં ફોસ્ફોરિક એસિડ, ઓર્થોફોસ્ફોરિક એસિડ કહેવાય. H3PO4 ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો પહેલાં ક્યુમિન બનશે. ચલો ક્યુમિન કેવી રીતે બનશે? આખું પ્રોપીન અહીંયા જોડાય છે બેન્ઝીન ઉપર.
અહીંયા જોડાય છે એટલે આ ખૂણા પરથી એક એચ દૂર થશે, એ એચ અહીંયા જોડાઈ જશે, અહીંયાથી જે એચ છૂટો પડશે એ અહીંયા જોડાશે એટલે અહીંયા CH3 થઈ જશે, CH3 આ થઈ ગયું તમારું ક્યુમિન. શું બની ગયું ભાઈ? ક્યુમિન બની ગયું. ક્યુમિનનું બીજું નામ આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહેવાય. આનું બીજું નામ શું છે ભાઈ? આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પણ કહેવાય. હવે આ જે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન અથવા જે ક્યુમિન બન્યું છે એ ક્યુમિનનું આપણે ઓક્સિડેશન કરીએ હવા સાથે. શું કરીએ ભાઈ? આપણે ઓક્સિડેશન કરીએ 5% જલીય Na2CO3 ની હાજરીમાં, 5% જલીય Na2CO3 ની હાજરીમાં હવા સાથે, હવા એટલે O2 વડે શું કરીએ? ઓક્સિડેશન. બોલો, ઓક્સિડેશન કરીએ એટલે O2 જોડાવાનું છે, O2 ઉમેરાશે. એ O2 ક્યાં ઉમેરાશે ભાઈ? તો જુઓ, આ એમને મેં લખી દીધું. આ એમને લખી દીધું CH. આ C અને H ની વચ્ચે આ O2 ઉમેરાશે. જો આ એક O, આ બીજો O. આને ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવાય. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ કહેવાય. અને પછી આની એસિડ સાથે પ્રક્રિયા કરી દો. બરાબર છે? મંદ જલીય એસિડ સાથે પ્રક્રિયા કરી દો. પ્રક્રિયા કરશો તો આટલો ભાગ છૂટો પડશે. CH3CO CH3 આખો ભાગ જુદો પડી જશે અને બાકી રહેશે બેન્ઝીન ઉપર આ OH. ઉપર OH અને CH3CO CH3 આડ નિપજ તરીકે આપણને વધુ જથ્થામાં એસીટોન પણ મળે છે અને ફિનોલ પણ મળે છે. એસીટોન અને ફિનોલ બંને મળે છે. બરાબર? તમારો આ જે પ્રશ્ન જે છે એ સ્વાધ્યાયનો 11.9 છે. કે ભાઈ ક્યુમિનમાંથી ફિનોલ બનાવવા માટેનું સમીકરણ લખો. સમીકરણ લખો. ઓકે, ચાલો. પછી તમારે આ ચાર શું થઈ ગઈ ભાઈ? બનાવટો થઈ ગઈ તમારી. હવે આપણે એક લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ આને રિલેટેડ. ચાલો, એટલે આપણે સ્વાધ્યાયનો કયો પ્રશ્ન જોયો ભાઈ? સ્વાધ્યાયનો 11.10 જોયો, ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બનાવવાનું. પછી તમે 11.9 જોયો, ક્યુમિનમાંથી બનાવવાનું.
અને 11.12 સ્વાધ્યાયનો 11.12 પ્રશ્ન છે. આ 11.12 શું કહે છે? તમે બેન્ઝીન સાંદ્ર H2SO4 અને NaOH આપેલા છે. આ પ્રક્રિયકનો ઉપયોગ કરી ફિનોલ બનાવવાનું સમીકરણ લખો, જે ઓલરેડી આપણે જોઈ ગયા. બરોબર છે? ઓલરેડી આપણે જોઈ ગયા પ્રશ્ન. બેન્ઝીન ની પહેલા સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો. આપણે બે વસ્તુ ભેગી કરી, યાદ હોય તો. પહેલા બેન્ઝીનમાંથી શું બનાવો ભાઈ? ક્લોરોબેન્ઝીન બનાવો. અને આ ક્લોરોબેન્ઝીનની NaOH સાથે ડાઉ પદ્ધતિ તમે વાપરશો. ઓલરેડી આગળ જોઈ ગઈ ડિટેલમાં. તો શું બની ગયું ભાઈ? ફિનોલ. ક્લોરોબેન્ઝીન અને બેન્ઝીન. FeCl3Cl2 વડે ક્લોરિનેશન કરશો તો ક્લોરોબેન્ઝીન બની ગયું. આ NaOH સાથેની વાત કરી. અને એસિડ H2SO4 સાથે ઓલિયમ સાથે પ્રક્રિયા કરશો તો શું બનશે ભાઈ? ઓલિયમ સાથે પ્રક્રિયા કરીએ તો આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ બન્યો. બરોબર છે? અને પછી એની કોની સાથે પ્રક્રિયા કરી ભાઈ? NaOH સાથે પાછી પ્રક્રિયા કરી. બેન્ઝીન સલ્ફોનિક એસિડની તમે NaOH સાથે પ્રક્રિયા કરશો ને એકચ્યુઅલી, અને પછી બીજી વાર H+ HCl સાથે, એટલે આપણે ભેગું લખેલું આ રીતે કે પહેલી વાર NaOH સાથે પ્રક્રિયા કરો, બીજી વાર H+ સાથે પ્રક્રિયા કરશો તો પણ તમને ફિનોલ બનશે. ઓલિયમ સાથે. બરાબર છે? ચાલો, પછી આવે છે તમારે લખાણ સંબંધિત પ્રશ્ન 11.5. ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે. એક છે CH3 CH ડબલ બોન્ડ CH2 H2O H+, પ્રક્રિયા પૂર્ણ કરવાની છે આપણે. બીજી છે CH2 CO OCH3 સોડિયમ બોરોહાઇડ્રાઇડ. અને ત્રીજી પ્રક્રિયા છે CH3 CH2 CH CHO CH3. આ પણ સોડિયમ બોરોહાઇડ્રાઇડ. ચાલો, ઓલરેડી આપણે અગાઉ આની ચર્ચા કરી ચૂકેલા છે બધી. બોલો, પાણી સાથે પ્રક્રિયા કરશો. H+ છે, એસિડની હાજરીમાં કરવાની છે, એટલે આપણે માર્કોનિકોફનો નિયમ લાગુ પાડીએ ભાઈ. માર્કોનિકોફ મુજબ શું થશે ભાઈ? પ્રક્રિયકનો વધુ ઋણભારીય ઘટક એ ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય, એટલે CH3 CHOH CH3 પ્રોપેન 2ol.
ચલો સોડિયમ બોરોહાઇડ્રેટની હાજરીમાં રિડક્શન કરીએ. રિડક્શન કરીશું તો શું થશે ભાઈ? તમારે આ જે ડબલ બંધ એકચ્યુઅલી અહીંયા માત્ર કાર્બન છે. રિડક્શનમાં હાઇડ્રોજન શું થશે? ઉમેરાશે. તો 2H માંથી 1H આ C સાથે જોડાશે અને 1H આ O સાથે જોડાશે. બરાબર. H2 માંથી તમે આની H2 સાથે પ્રક્રિયા કરો દાખલા તરીકે, તો રિડક્શનમાં એકચ્યુઅલી હાઇડ્રોજન ઉમેરાય તો 1H આ C સાથે જોડાશે અને 1H O સાથે જોડાશે. એટલે શું થઈ જશે? અહીંયા OH થઈ ગયું, અહીંયા વચ્ચે CH થઈ ગયું, અહીંયા ખાલી C હતો એની જગ્યાએ CH થઈ ગયું. બાકીની આ બધી વસ્તુ એમની એમ જ છે, આમાં કોઈ જ ફેરફાર નથી થતો. બરાબર છે ભાઈ. અને ત્રીજું, અહીંયા પણ આપણે રિડક્શન જ કરવાનું છે. રિડક્શનમાં હાઇડ્રોજન શું થશે ભાઈ? ઉમેરાશે. 2H માંથી 1H આની જેમ જ કાર્બોનિલ કાર્બન સાથે 1H કાર્બોનિલ કાર્બન સાથે જોડાશે, C સાથે જોડાશે અને 1H આ O સાથે જોડાશે. એટલે અહીંયા શું થશે? CH 1H ઉમેરે CH2OH થશે. એટલે તમારે આમાં નિપજ શું થશે ભાઈ? આ CHOની જગ્યાએ શું થઈ જશે? CH2OH. બાકીનું બધું એમનું એમ CH3 CH2 CH3 CH2OH. પહેલા નંબરનો કાર્બન. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે, 2 મિથાઇલ, 4 કાર્બન એ બ્યુટેન, પહેલા ઉપર OH છે, 1 ઓલ. 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ થઈ ગયું. ક્લિયર દોસ્તો? તો આજે આપણે ફિનોલની બનાવટો જોઈ ગયા, એક કોયડો જોયો અને 2 લખાણ સંબંધિત પ્રશ્નો જોયા અને સ્વાધ્યાયના બી આપણે 3 પ્રશ્નો જોઈ ગયા. ઓકે દોસ્તો, અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે ફિનોલ અને આલ્કોહોલના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીશું. ઓકે, મળીએ. બાય.